हेलो मित्रों, रियूज कन्टेન્ટ તમે આ જો ફોટો જોઈ રહ્યા છો આ પ્રોબ્લેમ તમારી ચેનલમાં ક્યારે આવે છે અને કઈ રીતે આવે છે મિત્રો, જેની આખી માહિતી તમારા માટે મિત્રો સમજાવવા આવી ગયો છું મિત્રો કે આ પ્રોબ્લેમ તમારે આવી છે તો એમાંથી આપણને કઈ રીતે સોલ્યુશન મળશે અને એમાં આપણે કઈ ભૂલ કરી છે ત્યારે આપણને આ પ્રોબ્લેમ મળી છે એની સંપૂર્ણ માહિતી હું તમને સમજાવવાનો છું। તો વિડિયોની અંદર મિત્રો બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી હું તમને સમજાવવાની પૂરી કોશિશ કરું છું। અને જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે યુટ્યુબની અંદર જો તમારે કામ કરવાનું છે, આગળ વધવાનું છે તો યુટ્યુબની દરેક માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ટેકનિકલ જય ગોગાને જેની અંદર હું છું ગુજરાતી, આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી આપવાની પૂરી કોશિશ જરૂર કરું છું મિત્રો। તો સૌથી પહેલા તો મિત્રો વાત કરું કે આ પ્રોબ્લેમનું નામ છે રીયુઝ કન્ટેન્ટ। હવે રીયુઝ કન્ટેન્ટનો મતલબ શું થાય પહેલું તો આપણે ગુજરાતી ભાષાની અંદર મિત્રો આપણે વાત કરી કે રીયુઝ કન્ટેન્ટનો મતલબ એ થાય છે કે તમે એક વખત યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી છે એટલે યુટ્યુબના લિસ્ટમાં નોંધાઈ ગઈ છે। હવે એ જ વિડીયો ગુજરાતની અંદર કે દુનિયાના આખા છેડાની અંદર એ વિડીયો કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરીને કે ગમે તે રીતે તમે મિત્ર તરીકે તમે વિડીયો શેર કરીને વોટ્સએપમાં મૂક્યો છે ભાઈ ચાલ મિત્ર તારે ચડાવવો તો ચડાય, તો આ છે ને ફરીથી વિડીયો યુટ્યુબની અંદર ચડે એટલે રીયુઝ કન્ટેન્ટમાં આવે। અથવા તમે કોઈ લાઈવ કર્યું છે અને લાઈવની અંદર કોઈ એવું દ્રશ્ય છે કે જે સમજી લો કે હું અત્યારે આ જગ્યાએથી લાઈવ કરી રહ્યો છું અને તમારો મિત્ર કોઈ સામેલી સાઈડથી લાઈવ કરી રહ્યો છે તો તમે એટલું સમજી શકો છો મિત્રો કે ખાલી લાઈવના જે લોકેશન છે એ અલગ અલગ છે, બાકી જે લાઈવની અંદર સંગીત કે પ્રોગ્રામનો વોઇસ તો મિત્રો બંનેમાં એક જ જેવો થવાનો છે। તો એ પણ તમને રીયુઝ કન્ટેન્ટ લાવી શકે છે તમારી યુટ્યુબ ચેનલમાં। ત્રીજા નંબરમાં તો તમે કોઈ ફોટા કોઈ પણ વ્યક્તિના ફોટા ઉપર રિવ્યુ કરો છો, ફોટા તમે ક્યાંથી લાવો છો? ગૂગલ કે ઇન્સ્ટાગ્રામથી કે તમે ડાઉનલોડ કરો છો અને ફોટો તમે ઝૂમિંગ એક ફોટા ઉપર તમે શોર્ટ વિડીયો બનાવી રહ્યા છો કે શોર્ટ વિડીયો બનાવ્યા છે ફોટા ઉપર તમે સમજી લો કે આ મારી ટેકનિકલ રમેશભાઈ મારું નામ છે ને મારા ફોટા ઉપર તમે કાંઈક મારા વિશે બોલીને બધા કલાકારો રીતે વિડીયો બનાવ્યા છે અને એ ચેનલમાં તમે મોનેટાઇઝેશન અપ્લાય કરો છો તો રીયુઝ કન્ટેન્ટ તમને મળે છે તો એ ફોટા ઉપર પણ મિત્રો પ્રોબ્લેમ તમને થઈ શકે છે। દરેકના ફોટો ઉપર તમને પ્રોબ્લેમ ના થઈ શકે પણ અમુક એવી ફોટો પણ આવી ગઈ હોય જે ફોટોની મિત્રો તમને પરમિશન ના હોય યુટ્યુબની અંદર અપલોડ કરવાની અંદર, તો મિત્રો ધ્યાન રાખવી જરૂરી છે। બને ત્યાં સુધી તમારું પોતાનું કન્ટેન્ટ રાખો। પછી મિત્રો આગળની વાત કરું કે કોઈ ગીત કે વિડીયો તમે એવો છે કે જે પહેલા યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કર્યો છે અને એની અંદર તમને વ્યૂઝ નથી મળ્યા અને એ વિડીયો મિત્રો તમે ડાઉનલોડ કરી ચેનલને તમે ડિલીટ કરી દીધી તો અને તમે એવું વિચારો છો કે હવે આપણી નવી ચેનલની અંદર એ વિડીયોને તમે અપલોડ કર્યો છે તો પણ તમને રીયુઝ કન્ટેન્ટ મળશે, કારણ કે યુટ્યુબની અંદર એક વખત અપલોડ થઈ ગયો એટલે વાત પૂરી થઈ મિત્રો, એને રીયુઝ કન્ટેન્ટમાં આવે। તમે તમારી ચેનલમાંથી વિડીયો ડિલીટ કર્યો છે, બાકી યુટ્યુબના લિસ્ટમાં તો મિત્રો તમારો કન્ટેન્ટ પડ્યું જોઈએ। એટલે મિત્રો ખાસ વિનંતી છે મિત્રો કે યુટ્યુબ તમે ઇન્સ્ટાગ્રામની અંદર ગમે તે વિડીયો અપલોડ કરી શકો છો પણ યુટ્યુબની પોલિસી જેવી છે કે જેની અંદર ઓરિજિનલ કન્ટેન્ટ માગે છે અને ઓરિજિનલ કન્ટેન્ટથી જ તમે કમાણી કરી શકો છો। પછી ઘણા લોકો એવું પણ બને છે કે કોઈ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય, ટ્રેન્ડિંગમાં એટલે કોઈ અત્યારે હાલ ઇલેક્શન છે તો ઇલેક્શનની અંદર ઘણા બધા લોકો વિડીયો બનાવે છે તો ઇલેક્શનમાં મિત્રો અમુક જિલ્લા વાઇઝ જે પણ મિત્રો છે ને વિડીયો આવતા હોય વોટ્સએપમાં કે ગમે તે રીતે પ્રચાર ટાઈપના તો એ વિડીયો લોકો ડાઉનલોડ કરીને છે ને એમના ચેનલની અંદર મિત્રો એમાં એડ કરીને એના વિશે વિડીયો બનાવી લે છે અને પછી જ્યારે મોનેટાઇઝેશન કરે છે મોનેટાઇઝેશન અપ્લાય કરે ત્યારે આ પ્રોબ્લેમ આવે છે અથવા મોનેટાઇઝેશન ચેનલ હોય ને ત્યારે પણ મિત્રો આ પ્રોબ્લેમ એમને આવી શકે છે। હવે બીજી વાત ખાસ તમને એ કહી દઉં કે આપણને કઈ રીતે ખબર પડે કે આપણી કઈ વિડીયોમાં આપણી ભૂલ હોઈ શકે છે। તો પહેલી વાત તો એ કે તમારી ચેનલની અંદર તમારે ચેક કરવાના છે બધા વિડીયો અને વિડીયો ઉપર ક્લિક કરીને તમારે મોસ્ટ ઓફ વ્યૂઝ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને તમે જોવાનું છે વધારે સૌથી વધુ જે વિડીયો ચાલેલી છે એ વિડીયો તમારે ચેક કરવાની છે ને એ વિડીયો ઉપર તમારે મગજ દોડાવવાનું છે કે આ વિડીયોની અંદર આપણું પોતાનું કન્ટેન્ટ છે કે કોઈ બીજાનું, કારણ કે યુટ્યુબ ચેનલને મોનેટાઇઝેશન અપ્લાય કરો ને ત્યારે મિત્રો સૌથી વધુ જે વધારે વિડીયો અપલોડ થયેલા હોય ને મતલબ વ્યૂઝ આવેલા એની અંદર સૌથી વધારે વ્યૂઝ મતલબ ધ્યાન આપે છે યુટ્યુબ। તો એના માટે મિત્રો બહાર નીકળવા માટે એક જ છે, જો તમને ખ્યાલ જ છે કે આ વિડીયોની અંદર મેં ભૂલ કરી છે તો એ વિડીયોને તમારે ડિલીટ કરવાની છે અને તમને નીચે રીઅપીલની તારીખ બતાવતી હશે। જો તમને ખબર જ છે કે આટલા વિડીયો મેં બીજાના લીધા છે તો એ બધા વિડીયોને તમારે ડિલીટ કરવાના છે અને રીઅપીલ તમે કરશો તો તમારી ચેનલ ફરીથી મોનેટાઇઝ થઈ જશે।
તો આશા રાખું છું કે માહિતી તમને મિત્રો ગમી હશે. આ વિડીયોને આગળ શેર કરજો, ઘણા લોકોને કામ આવી શકે છે માહિતી. આપણા દરેક ગુજરાતી લોકોને મિત્રો કામ આવી શકે છે. અને આપણી ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેની અંદર દરેક નવી માહિતી હું તમારા માટે લાવતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ જય ગોગાને મિત્રો.